CBCT એટલે કે કોર બેલેન્સ કરંટ ભાઈ એવું બોલવાનું નહીં, આગળ લખવાનું બાજુ ટ્રાન્સફોર્મર. સર પહેલા તો એ કહો કે આ કોર બેલેન્સ કરંટ ટ્રાન્સફોર્મરની જરૂરિયાત શું છે? તો આપણે અત્યાર લગીને જેટલું બી જોયું એ બધામાં આપણે ફેઝ ફોલ્ટ માટેના પ્રોટેક્શન ને ડિફરન્શિયલ પ્રોટેક્શન જ જોયા છે. પણ એવું પણ કીધું કે ભાઈ ગ્રાઉન્ડ ફોલ્ટ નહીં થઈ શકે. કેમ એવું ના બની શકે? કંડક્ટર જે તમારો જે છે એ કોરને અડકી જાય કાં તો કોઈ માઉન્ટિંગ ને અડકી ગયું એટલે કે ટેન્ક ને અડકી જતો એટલે કોઈ બી જગ્યાએથી L to G ફોલ્ટ થતો હોય એ કદી અર્થ ફોલ્ટ માટેના પ્રોટેક્શનની વ્યવસ્થા શું કરીશું આપણે? અર્થ ફોલ્ટ માટે ક્યાંક તો વ્યવસ્થા આપવી પડશે ને, નહીં તો સ્ટાર પોઈન્ટ હશે એના ન્યુટ્રલમાંથી બી કરંટ જતો થઈ જશે. ઓકે સર, આ તમે આઈડિયા મસ્ત આપ્યો કે સ્ટાર પોઈન્ટ જે ન્યુટ્રલનો હોય એમાંથી કરંટ જતો થઈ જશે. મતલબ સર એક કામ કરીએ, આપણે કરંટ ટ્રાન્સફોર્મર ત્યાં જ મૂકી દઈએ તો અગર નોર્મલ કન્ડિશન હશે, ત્રણે ત્રણ ફેઝ બેલેન્સ હશે, બેલેન્સ લોડિંગ કન્ડિશન માં ધારો કે તો એનો IA, IB અને IC બધું 120 ડિગ્રી પર અને મેગ્નીટ્યુડ બી સરખું. ધારો કે મેગ્નીટ્યુડ લઈ રાખું છું બધાનું 1000 amperes on primary, 1000 amperes on primary. અને CT રેશિયો જે છે એ મારો CT છે 1000:1 ની, એટલે કે સેકન્ડરી માં કેટલું હશે? 1 એમ્પિયર ઓન સેકન્ડરી. આવું થાય કે નહીં? નોર્મલ બેલેન્સ કન્ડિશન હોય તો પહેલાનો કરંટ શું થઈ જશે? 1 at an angle 0 degree. ધારો કે એક ફેઝ હશે તો IA, IB હશે તો શું હશે? 1 at an angle 120 degrees. અને IC હશે 1 at an angle 240 degrees અથવા તો -120 degrees. તમારે જે લેવું એ લઈ શકાય. ઓકે સર, આને શું કહેવાશે? cos 0 + j sin 0 ની રીતે બતાવાય સર? હા, આ ફેઝર સમમાં શું થશે? cos 0 + j sin 0 degrees. આને શું કહેશે? પણ cos 120 degrees + j sin 120 degrees. એવી જ રીતે આ શું થશે? 1 cos 240 degrees + j sin 240 degrees. થયું? રિયલ પાર્ટ ને ઇમેજનરી પાર્ટ વાળો તો તમારો સરવાળો છે, બધાનો મેગ્નીટ્યુડ તો 1 કોમન જ છે. તો એ શું થઈ જશે? અગર ન્યુટ્રલ ની અંદરથી કરંટ જે જતો હોય એ શું હોય? I neutral is equals to phasor sum IA + IB + IC. એટલે કે આ બધાનો સરવાળો થઈ જાય. cos 0 એટલે 1 અને sin 0 એટલે 0. તો પહેલાનું શું થશે? 1 * 1. તો આ થઈ ગયું 1. IA પતી ગયું. IB માં શું લખશે? cos 120 અને j sin 120. ચાલો cos 120 એટલે કેટલા થાય? 30 નો માઈનસ cos 30 માઈનસ all STC આપણે ચરણ જોઈશું ને, all STC એટલે આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, આ સેકન્ડ, આ થર્ડ ક્વોડ્રન્ટ અને આ ફોર્થ ક્વોડ્રન્ટ. આ તમારું 0 ડિગ્રી, આ તમારું 90 ડિગ્રી, 180 ડિગ્રી, 360 ડિગ્રી, 270 ડિગ્રી અને એ જ અહીંયા આગળ તમારું આ 360 ડિગ્રી. તમારું 120 ડિગ્રી છે એટલે બીજા ચરણમાં આવશે. બીજા ચરણમાં સાઇન પોઝિટિવ હોય અને cos, તો આ જે જવાબ હશે ને cos 120 નો માઈનસ હશે. જો -0.5
માઇનસ 0.5 પ્લસ સાઇન પોઝિટિવ છે જે sin 30 એટલે 0.866 જે 0.866 કયો પ્લસ IC ની વેલ્યુ લખો cos 240 એટલે 270 એટલે અહીંયા આગળ હશે અગેન માઈનસ છે cos તો એટલે પાછું એની વેલ્યુ -0.5 જ છે -0.5 અને અહીંયા આગળ માઈનસ માં હશે કોઈ આની વેલ્યુ 0.866 યસ ઓર નો સરવાળો કરો જો પ્લસ 0.866 માઈનસ 0.866 ખચા ઉડી ગયા और ये प्लस 0.866 पॉजिटिव वाला था वहीं यहाँ पे ये नेगेटिव वाली वैल्यू कैलकुलेटर के हिसाब से ही अपन ने गिन लिए है तो ये क्या हो गया भाई प्लस j.866 माइनस j कॉमन 50 एक प्लस एक माइनस છે ઇક્વલ છે ઉડી ગયા હવે શું રહી ગયું 1 प्लस -0.5 -0.5 એટલે શું થઈ ગયું 1 પ્લસ ઓફ -1 પ્લસ ઇન્ટુ માઈનસ એટલે માઈનસ 1 માઈનસ 0 ઓકે સર એટ બેલેન્સ કન્ડિશન एट बैलेंस कंडीशन जो भी बैलेंस कंडीशन पर हसे तो बैलेंस कंडीशन के ऊपर करंट फ्लोइंग थ्रू न्यूट्रल टर्मिनल इज ओके सर तो न्यूट्रल माथी नॉर्मल कंडीशन में जीरो करंट जाय छे पण एक जगह ऊपर जो फॉल्ट थसे तो आ फेजर में एंगल बदलाई जશે ને મેગ્નીટ્યુડ બદલાશે એના આધારે આ એંગલ ની અંદર બદલાશે એના લીધે આની ગણતરી બદલાશે તો ન્યુટ્રલ માંથી કોઈ કરંટ જશે એ કરંટ ડિટેક્ટ કોણ કરશે સીટી ક્યાં લગાડેલી હશે ન્યુટ્રલ ટર્મિનલ માં એટલે જ એનું નામ શું પડ્યું કોર બેલેન્સ કરંટ ટ્રાન્સફોર્મર કે નોર્મલ કન્ડિશન માં કોર બેલેન્સ માં છે ન્યુટ્રલ પોઈન્ટ માં છે તો તમે જો તમારો ડાયાગ્રામ હશે ને જે લાગેલો એમાં જો એક સીટી બતાવી છે એ કઈ બાજુ લગાડેલી છે જેની અંદરથી જો ત્રણ ફેઝના વાયર જાય છે R Y અને B તો ટ્રાન્સફોર્મરના R Y અને B ત્રણે કનેક્શન જાય છે આ વાઇન્ડિંગ ધારો કે મારી ડેલ્ટા કનેક્શનમાં છે ડેલ્ટા સ્ટાર ટ્રાન્સફોર્મર હોય તો ડેલ્ટા અને સ્ટાર ડેલ્ટા હોય તો સ્ટાર માં કયા કનેક્શનમાં રાખ્યું છે ભાઈ સ્ટાર રાખ્યું છે જો ભાઈ વાઇન્ડિંગ તમે સ્ટાર માં કહી રહ્યા 2 3 આ તમારો એક છેડો છે જેને મેં અહીંથી સ્ટાર કરી દીધું છે ન્યુટ્રલ માં આ R1 R2 Y1 Y2 B1 જો આ તમારી સીટી આ સોરી વાઇન્ડિંગ જે તમારી પ્રાઇમરી જે છે એ તમારી સ્ટાર માં હોય તો સીટી તો એ તો ટ્રાન્સફોર્મર ની અંદર માં આપણે શીખેલા છે હવે આને શું કરું છું હું કે આજે મારા કનેક્શન જે છે સપ્લાય ના અને અહીંયા આગળ મેં શું મૂકી દીધું સીડીસી શું મૂકી દીધું કોર બેલેન્સ કરંટ ટ્રાન્સફોર્મર જેની અંદરમાં સીટી ની પોલારિટી નું કનેક્શન મારે જાતે કરવાનું છે તો મેં આપણે જે ડિફરન્શિયલ માં જોયું એવું જ છે ડિફરન્શિયલ પ્રોટેક્શન તો આવશે જ પણ આપણે શું કરવું છે ભાઈ કે નોર્મલ કન્ડિશન માં કોર બેલેન્સ બી હોવો તો અહીંયા આગળ અંદર જો છે જગ્યાએ ફોલ્ટ થાય તો એના લીધે અહીંયા આગળ જે રિલે કે અહીંયાથી બી રિલેની ટ્રીપ કોઇલ તો જશે ને તમે અહીંયા આગળ એક કોઇલ લગાડી છે રિલેની ટ્રીપ કોઇલ જે છે ટ્રીપ કોઇલ કોને સિગ્નલ આપશે બ્રેકરને તો એટલે રિલેની ટ્રીપ કોઇલ તો હોય કે ના હોય જોઈ લો એ રિલેની ટ્રીપ કોઇલ છે એ ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થાય એટલે સિગ્નલ આપશે ઓક્સિલરી રિલે ને ઓક્સિલરી રિલે સિગ્નલ આપશે સર્કિટ બ્રેકરની ટ્રીપ કોઇલ એટલે ટ્રીપ કોઇલ શું થશે એનર્જાઇઝ એટલે સર્કિટ બ્રેકર શું થશે ટ્રીપ ઓપન એટલે સર્કિટ છૂટી પડી છે આ સિદ્ધાંત ઉપર આ કામ કરે છે તમારી ચોપડીમાં થિયરી છે પણ મને તમને આગળ બી મેં કીધું હતું કે ભાઈ મારા લેક્ચરમાં તમે કેમ આવશો કેમ કે હું તમને મેથેમેટિકલી એ વસ્તુ પ્રૂવ કરીને બતાવીશ
તમારી બેલેન્સ કન્ડિશન છે. હવે ફોલ્ટ થશે તો આટલો જ કરંટ રહેશે કોઈ બી જગ્યા પર કે બદલાશે? બદલાશે તો કેટલો બદલાશે અને એનો એંગલ કેટલો બદલાશે એના આધારે આનું રિઝલ્ટન્ટ બદલાય. રિઝલ્ટન્ટ બદલાય તો જવાબ બદલાય તો કોરની અંદરથી કોઈ અલગ કરંટ જશે. એ જશે એટલે આની ટ્રિપ કોઇલ એનર્જાઇઝ થશે. ટ્રિપ કોઇલ એનર્જાઇઝ થશે એટલે શું આપશે? ટ્રિપ સિગ્નલ. અને બ્રેકર શું થઈ જશે? ઓપન. ફોલ્ટ ક્લિયર. આમાં એટલું યાદ રાખજો કે આ ઓવરલોડના પ્રોટેક્શન માટે નથી. ઓવરલોડના પ્રોટેક્શન માટે નથી, ખાલી ને ખાલી ઇન્ટરનલ ફોલ્ટ માટે જ ઓપરેટ થાય છે. ફોલ્ટ માટે જ ઓપરેટ થાય છે કોર બેલેન્સ કરંટ ટ્રાન્સફોર્મર. ઓવરલોડ માટે ટ્રિપ થતા જ નથી. આ યાદ રાખજો. કેમ કે ઓવરલોડ માટે તમે ઓલરેડી મૂકેલું છે થર્મલ ઓવરલોડ પ્રોટેક્શન. ઓવરલોડ રિલે અંદર મૂકેલું છે. આ ફક્ત ને ફક્ત કોરની અંદરમાં કોઈ જાતનું અહીંયા આગળ ત્યાં ત્રણ ફેઝ જાય છે એમાં ઇન્ટરનલ ફોલ્ટ થાય તો એને ડિટેક્ટ કરવા માટે તમે અહીંયા આગળ મૂકેલું છે કોર બેલેન્સ કરંટ ટ્રાન્સફોર્મર. આ ઓવરલોડ માટે વપરાતા નથી. ક્લિયર? ડન. અર્થ ફોલ્ટ નું પ્રોટેક્શન જોઈએ છે. તમે કોર બેલેન્સ કરંટ ટ્રાન્સફોર્મર તો લગાડી દીધું છે પણ હવે અર્થ ફોલ્ટ માટે બી તો વ્યવસ્થા ગોઠવવી પડશે ને કે ભાઈ વાઇન્ડિંગમાં અર્થ ફોલ્ટ થાય એટલે કે આર ફેઝની વાઇન્ડિંગ, વાય ફેઝની વાઇન્ડિંગ અથવા તો બી ફેઝની વાઇન્ડિંગ એમાંથી કોઈ બી એક કાં તો કોરના કોઈ ભાગ સાથે અડકી જાય કાં તો ટેન્કના કોઈ બી ભાગ સાથે અડકી જાય. તો એવા કેસમાં તમારે અર્થ ફોલ્ટ માટે પ્રોટેક્શન આપવું પડશે. એટલા માટે કેમ કે લાઇનની અંદરમાં હોય એવી રીતે કોઈ બી મશીનમાં લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ થવાના ચાન્સીસ સૌથી વધારે હોય. વાઇન્ડિંગ ટુ વાઇન્ડિંગ શોર્ટ થાય એ બધા ફોલ્ટ કરતા વાઇન્ડિંગ ટુ ગ્રાઉન્ડ વાળા ફોલ્ટ થવાના ચાન્સ બી વધી જતા હોય. તો એના માટેની વ્યવસ્થા આપણે શું કરીશું? તો એના માટેનું પ્રોટેક્શન્સ છે અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. તો અર્થ ફોલ્ટમાં કરવાનું શું છે? તો ભાઈ તમારે ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગ લેવી પડશે. ફિગરમાં જો પ્રાઇમરી તમારી ડેલ્ટા કનેક્ટેડ છે ને સેકન્ડરી તમારી સ્ટાર કનેક્ટેડ આપી છે. તો એ જ ફિગર અહીંયા દોરવી છે કે બદલવી છે? બદલવી છે. સ્ટાર ડેલ્ટા કરાય એમાં કોઈ જ વાંધો છે નહીં. પણ જો સેકન્ડરી ડેલ્ટા લેશો તમે તો ડેલ્ટાની અંદરમાં પછી સ્ટાર પોઈન્ટ ન્યુટ્રલ પોઈન્ટ મળે નહીં. એમાં સીટીની અંદર કનેક્ટ કરવું પડશે. સીટીને સ્ટારમાં કનેક્ટ કરવી પડશે. પણ વાઇન્ડિંગનો ન્યુટ્રલ કરવા માટે અમુક વાર પછી ઝિગઝેગ કનેક્શનનો ઉપયોગ થાય છે. આપણે ખબર પોલીફેઝ ટ્રાન્સફોર્મર એન્ડ રોટેટિંગ એસી મશીનમાં આપણે ટ્રાન્સફોર્મરના અલગ અલગ કનેક્શન જોયા હતા અને ન્યુટ્રલ અર્થિંગ જે હોય ને એના કનેક્શનની અંદરમાં વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર એવું બી લેવાય છે. એમાં ઝિગઝેગ કનેક્શન લેવાય કે જ્યાં તમારી પાસે ન્યુટ્રલ પોઈન્ટ અવેલેબલ ના હોય અને તમારે ન્યુટ્રલ ક્રિએટ કરવો પડે તો ત્યાં આગળ તમારે વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર અથવા ઝિગઝેગ કનેક્શનનો ઉપયોગ કરવો પડે. અત્યારે મારી પાસે મારી પ્રાઇમરી છે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી હા R1 R2 Y1 Y2 B1 B2. મારે જો ન્યુટ્રલ પોઈન્ટ સામેની સાઈડ ઉપર બતાવવો હોય તો મારે આનું કનેક્શન કેવું લેવું પડશે? ડેલ્ટા. હવે પાવર ટ્રાન્સફોર્મર છે એટલે એની પ્રાઇમરી 66/11 પ્રમાણે બતાવે તો 66 માં એટલે રુદ્ર જાગી જા. 66 હશે તો આ ડેલ્ટા કનેક્શન જ હશે 3 ફેઝ 3 વાયર સિસ્ટમ. તો આનું ડેલ્ટા કેવું થશે? R2 થી Y1 Y2 થી B1 B2 થી અને અહીંથી તમારા R Y અને B આ તમારા ટર્મિનલ કનેક્ટેડ રહેશે. જ્યાંથી તમારો મેઇન સપ્લાય આવે છે R Y અને B. આ ધારો કે તમારી 66000 વાળી સાઈડ છે 66 kV. એ સોરી 66000 લખે તો પ્રાઇમરી. આ શું છે? પ્રાઇમરી
વાઇન્ડિંગ ઓફ ટ્રાન્સફોર્મર. ધારો કે એવું કહે 66/11 kV અને એના રેટિંગ તમારે લખવો હોય તો 15 MVA 10 MVA જે લખવું એ લખાય. ઓકે, મેં અમને એક્ઝામ્પલ માટે લીધું છે ભાઈ 15 MVA 66/11 kV નું મારું ટ્રાન્સફોર્મર છે. સર અહીંયા આગળ પેલી CBCT હોય, અહીંયા આગળ હોય આવી એટલે અહીંથી આમ વાઇન્ડિંગ અને અહીંથી પછી અહીંયા રિલેટેડ કોઇલ ને પછી અહીંયા એનર્જાઇઝ થતું હોય ને ત્યાં બોક્સ. આ શું હોય? રિલે. આ શું છે કે એનું અર્થ કરેલું છે. આ સોરી ટ્રીપ કોઇલ. અહીંથી તમારું પ્લન્જર એક મૂકેલો છે. પ્લન્જર જે ટ્રીપ કોઇલ લગીન હશે અને એનો કોન્ટેક્ટ છે ને આને ક્લોઝ કરશે કે પ્લન્જર શું થશે? કાં તો આઉટ જશે કાં તો અટ્રેક્ટ કરશે. બે ટાઈપનું હોય છે. આ શું છે? તમારું પ્લન્જર. એમાં અટ્રેક્શન નો પ્રિન્સિપલ બી લાગુ પડે અને રિપલ્શન નો પ્રિન્સિપલ બી લાગુ પડે. પ્લન્જર ખેંચાય બી ખરું અને પ્લન્જર ને ધક્કો બી વાગે. કયા ટાઈપનું ઓપરેશન છે કાં તો એ મિકેનિઝમ છે કન્સ્ટ્રક્શન ની અંદરમાં લખેલું હોય તો ખબર પડે. એટલે અત્યારે મેં ખાલી એને એમ જ જવા દીધું કેમ કે આ CBCT ઓલરેડી પતી ગયેલો ટોપિક કહેવાય. હમણાં મારું ધ્યાન છે ને પછી કે ખાલી મારે અર્થ ફોલ્ટ પ્રોટેક્શન માટે વાત કરવી છે ને. તો હવે મારે સેકન્ડરી બી કનેક્ટ કરવાની. ઓકે, આ મારી કયા કનેક્શનમાં છે? ડેલ્ટા. તો મારી સેકન્ડરી વાઇન્ડિંગ બી મારે બનાવવી પડશે. ઓકે, this is small r1, small r2, small y1, small y2, small b1, small b2. ઓકે, સ્ટાર પોઈન્ટ કઈ બાજુ બનાવો છે? આ બાજુ કે પેલી બાજુ? આ મારો ન્યુટ્રલ પોઈન્ટ બની ગયો. આ શું છે? મારું સ્ટાર કનેક્ટેડ સેકન્ડરી વાઇન્ડિંગ of transformer. એટલે કે 11 kV સાઈડ થઈ ગઈ. 11 kV સાઈડ પર જે મારી આ સેકન્ડરી હતી એ મારી સ્ટાર કનેક્શનમાં મેં મૂકી દીધી. હવે સ્ટાર તો તમે મૂકી પણ તમારે એની અંદર CT બી તો કનેક્ટ કરવી પડશે. વાઇન્ડિંગ તમે સ્ટાર કનેક્શનમાં મૂકી દીધી પણ CT બી લગાડવી પડશે ને. આમાં કઈ બાજુ લગાડીશું CT? આ બાજુ બી લગાડી શકાશે કાં તો આ બાજુ બી લગાડી શકાશે. મારે ધારો કે અહીંયા કરંટ બેલેન્સ જોઈએ છે તો હું અહીંયા આગળ કનેક્ટ કરી શકું. તો પછી આનું ન્યુટ્રલ પોઈન્ટ અહીંયા બતાવી દઉં. CT આ બાજુ બતાવું પણ મિસમેચ ન થાય કેમ કે આના ન્યુટ્રલમાં બી મારે CT લગાડવી પડશે હમણાં અર્થ ફોલ્ટ માટે. તો પાછું અહીંયા CT લગાડી તો બધું ભેગું થઈ જશે તો તમને પેલું જોવામાં પેલું સારું લાગે એના માટે જ. કાં તો પછી છે ને CT ની પોઝિશન બદલી નાખીએ ને આપણે. CT ની પોઝિશન આ બાજુ કરી દઈશું. શું વાંધો આવતો? પછી કરંટની પોલારિટી સમજાશે? પેલું પોઝિટિવ નેગેટિવ સમજાઈશ તો ઓકે સમજાઈ જશે, વાંધો નહીં આવે. લાઈટ બડી માર્ક કરું. મારી આ એક CT બીજી ત્રીજી. મારે અહીંયા બી પ્રોટેક્શન આપવાનું છે કોરને એટલે એક CT અહીંયા આગળ લાગી ગઈ છે. કનેક્શન કેવી રીતે કરીશું ને? આ CT ને કનેક્ટ બી તો કરવાની ને. લૂપમાં તો લેવી પડશે ત્રણે ત્રણ ને તો બેલેન્સ થશે ને. જો એના કનેક્શન ને મેં શું કર્યું છે? ડેલ્ટા બનાવી દીધી છે. બે બાજુની સાઈડથી બધા છેડા કાઢી લીધા છે અને એક અર્થ ફોલ્ટ ની રિલે મુકાઈ ગઈ છે ત્યાં. અહીંયા આગળથી કાઢ લો છેડા. કોઈ બી ફેઝમાં ફોલ્ટ આવે તો આ તો કનેક્ટેડ જ છે બધા એની જોડે. એવું એનો આ બીજો છેડો બી રિલેનો CT નો કનેક્ટેડ. અને અહીંયા શું મૂકી દેવાની?
અર્થ ફોલ્ટ રિલેની ટ્રીપ કોઇલ અગેન ટ્રીપ કોઇલ પછી આઉટ મિકેનિઝમ કાં તો ત્યાં આગળ ઇન્ડક્શન ડિસ્ક હોય કે ઇન્ડક્શન કપ હોય કાં તો પછી પ્લન્જર અરેન્જમેન્ટ હોય કશું બી હોઈ શકે છે ત્યાં આગળની અરેન્જમેન્ટ સોલેનોઇડ ઓપરેટેડ વાલ્વ બી હોઈ શકે સોલેનોઇડનું બી ઓપરેશન લઈ શકાય ભાઈ ધક્કો મારે છે કાં તો ખેંચે છે પ્લન્જરને નક્કી કરે છે કે કયા પ્રકારનું કન્સ્ટ્રક્શન છે આટલા બધા ટાઈપની આપણે રિલે જોઈ ગયા છે તો એમાંથી કોઈ બી એક પ્રકારના કન્સ્ટ્રક્શન મારી રિલે આમાં હોઈ શકે આમાં તમે આ ત્રણે ત્રણ ખાલી હજી ફેઝના પ્રોટેક્શન મળ્યા છે જો R ની સીટી અર્થ સાથે થઈ Y સાથે ને B સાથે પણ ન્યુટ્રલ પોઈન્ટ ની સીટી થોડી કનેક્ટ થઈ છે ન્યુટ્રલ પોઈન્ટ ની સીટી કનેક્ટ થઈ અર્થ જોડે એને બી તો કનેક્ટ કરો સાહેબ ઓકે તો ધારો કે અહીંયા પહેલી પોલારિટી જે હોય ને પહેલી જે છે એ કનેક્ટ થતી હોય પહેલા જોડે તો પહેલા જોડે બીજી કનેક્ટ થતી હોય બીજા સાથે તો આ બીજા સાથે ઓકે તો અર્થ ફોલ્ટ રિલે સાથે હવે R Y B અને N બધાની સીટી કનેક્ટ થઈ ગઈ હવે સર કનેક્ટ તો થઈ ગઈ પણ આ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન ઓપરેટ કેવી રીતે થશે તો પ્રોટેક્શન આપવા માટે જોવું તો પડશે ને કશે તો ફોલ્ટ કરાવવો પડશે ધારો કે નોર્મલ કરંટ જઈ ગયો છે નોર્મલ કરંટ ધારો કે આ સીટીમાંથી આમ જઈ રહ્યો છે આમ જઈ રહ્યો છે અને આમ જઈ રહ્યો છે તો નોર્મલ કન્ડિશનમાં તો અર્થ ફોલ્ટ રિલેમાંથી કોઈ કરંટ જાય નહીં તો અહીંથી કોઈ કરંટ જશે ખરો નોર્મલ કન્ડિશન current is equals to 0 एम्पियर तो भले ना आમાંથી નોર્મલ કરંટ જતો શું વાંધો છે એ રિલે ઓપરેટ કરશે જ કે અને આ બી કરંટ જો હશે તો આનો તો વેક્ટર સમ તો 0 છે ને તો 0 કરંટ અર્થ ફોલ્ટ રિલે ની ટ્રીપ કોઇલ માંથી જાય તો રિલે એનર્જાઇઝ થાય કરી ઓકે સર તો નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન માં આ રિલે મારી ઓપરેટ થતી ડન સર કોઈ એક ફેઝ ઉપર ફોલ્ટ કરાવો ને અર્થ ફોલ્ટ કયા ફેઝ ઉપર કરવો છે ભાઈ આ ફેઝ ઉપર અહીંયા ફોલ્ટ કરી દઉં આ મારો ગ્રાઉન્ડ થઈ ગયો તો આ અને આ બંને ગ્રાઉન્ડ એક સરખા કહેવાય હા કે ના મારો ફેઝ ફોલ્ટ થયો R to G એટલે સોરી ગ્રાઉન્ડ ફોલ્ટ અર્થ ફોલ્ટ માં R થી G માં ઓકે સર R અને G માંથી ધારો કે શોર્ટ થયું છે તો હવે આ કરંટ જાય છે પણ આમાં સમજ માટે ખાલી હું કરી દઉં છું કે જે ફોલ્ટ કરંટ જઈ રહ્યો તો આ સીટી માંથી એ કરંટ હવે કઈ જશે આ સીટી માંથી આવશે કરંટ અહીંથી એન્ટર થશે ને પાછો આ ડાયરેક્શન માં જે આના કરતા એક્ઝેક્ટ ઓપોઝિટ આવે ના શું હા જોવો તો ખરેલા એરો આ જો આ પોઝિટિવ ટર્મિનલ ધારો કે એક ટર્મિનલ છે પ્લસ વાળો 1 આને 1 નંબર આપું છું અને 2 નંબર આપું છું 1 માંથી કરંટ એન્ટર થયો અહીંયા કયામાંથી એન્ટર થયો 2 तो करंट 1 માં જ આવ્યો પાછો તો 1 માં જ કરંટ જાય છે ને બેલેન્સ થાય છે ખરું એકબીજા જોડે કઈ તો ના થાય તો આ રિલે માંથી ફોલ્ટ કરંટ જશે કે નહીં જાય તો આ રિલે ઓપરેટ થાય કે ના થાય તો ઇન્ટરનલ R to G ફોલ્ટ થયો તો કરંટ અહીંયાથી બી ગયો ને અહીંયાથી બી ગયો એટલે એને શું જોયું કે ભાઈ અહીંયા અર્થ ફોલ્ટ થયો છે અર્થ ફોલ્ટ થાય તો આ રિલે તો થાય છે આ કરંટ ની ડાયરેક્શન જો થાય છે ઓપરેટ આ જ પ્રિન્સિપલ પર ઓપરેટ થવા માટે જ તમે અર્થ ફોલ્ટ ની અંદર માં રિલે લગાડી છે અને ન્યુટ્રલ માં એક સીટી લગાડી છે
એટલે જ આનું નામ શું છે? અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. શું છે? સર આનું નામ રિસ્ટ્રિક્ટેડ કેમ છે આગળ? તો રિસ્ટ્રિક્ટેડ એટલા માટે છે કેમ કે અમુક પોર્શન ઓફ વાઇન્ડિંગ ઇઝ અનપ્રોટેક્ટેડ. થોડો ભાગ અનપ્રોટેક્ટેડ રહી જાય છે. એના બધા કારણો જ્યારે આપણે ઓલ્ટરનેટર વાળું ભણીશું ને, ઓલ્ટરનેટરનું અર્થ ફોલ્ટ રિસ્ટ્રિક્ટેડ, અર્થ ફોલ્ટ પ્રોટેક્શન, ત્યારે આપણે ડિટેલમાં એને કવર કરવાના છીએ. એટલા માટે અત્યારે આ થિયરીને બહુ લાંબી ના થાય એટલા માટે તમને કહી રાખું કે ભાઈ થોડાક પ્રકાર 15% 20% એવી વાઇન્ડિંગ અનપ્રોટેક્ટેડ રહી જાય છે ન્યુટ્રલ સાઈડ. એટલે એનું નામ આપણે શું કીધું છે? રિસ્ટ્રિક્ટેડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. કે અમુક ભાગને જ પ્રોટેક્શન આપી શકે છે, અમુકને આપી શકતું નથી. આની સેન્સિટિવિટીનો બી ઇશ્યુ છે થોડો, એટલે એ બધું ડિટેલમાં સમજાવવા માટે વધારે સમય જોશે. અત્યારે મારું કામ છે ખાલી મારે મિડ સેમ સુધીમાં તમારા સિલેબસ મેક્સિમમ કવર કરવો છે, એટલે એ ડિટેલમાં હમણાં હું જતો. આપણો સિલેબસ થોડો કવર થઈ જશે તો ઓલ્ટરનેટરમાં ચેપ્ટર નંબર 4 માં આપણે ભણવાના જ છે, તો તે ટાઈમે આને થોડો વધારે સમય આપીને આપણે ક્લિયર કરીશું. ડન? આમાં કોઈને કોઈ ડાઉટ હોય તો બોલો. ક્લિયર? ઓકે. હવે ધારો કે સમજો સર આ તો ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગની અંદરમાં ધારો કે ફોલ્ટ થઈ ગયો. આ ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગનો પાર્ટ છે. હવે એ જ સાહેબ આ વાઇન્ડિંગ પછીનો આ ભાગ ધારો કે જઈ રહ્યો છે. અહીંયા ધારો કે ફોલ્ટ થાય તો ઝોનની બહાર તો આનો ઉપયોગ પડશે સાહેબ. તો બેલેન્સ કરંટ ત્રણ ફેઝ નો જે જતો તો એ જ, અને એટલો જ કરંટ ન્યુટ્રલ માંથી આવશે જ. કેમ? ઝોનની બહાર. તો ટ્રાન્સફોર્મરની રિલેમાં તો અહીંથી જેટલો કરંટ દેખાય છે બધો જ કરંટ તો બેલેન્સમાં છે, અને ઝોનની બહાર છે તો રિલે ઓપરેટ થાય જ. તો પાછી એના માટે તો નોર્મલ કન્ડિશન એટલે કરંટ તો 0 એમ્પિયર જ છે. એ સિદ્ધાંત તો રહેશે ને યુનિટ પ્રોટેક્શન નો. એમને એવું બી કહી શકાય સાહેબ જો જેટલો કરંટ અહીંયા આગળ જઈ રહ્યો છે ને, તો આ ધારો કે અહીંયાથી એન્ટર થશે ને અહીંથી આ ગ્રાઉન્ડમાંથી, તો આ કરંટની દિશા કેવી હશે? આ જે દિશા હતી ને અહીંયા આગળથી બહારથી આવી છે, તો બહારથી આવેલી દિશા જે છે એટલે આના માટે ઓપોઝિટ ડાયરેક્શન, જે અંદર જતી એની જગ્યાએ શું આવશે? બહાર. આગે ના? તો એના માટેનો એરો કેવો થશે? ઉલટો. તો આ કરંટ જે આમ જતો તો આ એના કરતા ઓપોઝિટ દેખાય છે એને. ઓપોઝિટ હશે તો બંને એકબીજાને શું કરશે? કેન્સલ આઉટ. તો નોર્મલ ઝોનની બહારના ફોલ્ટ માટે આ રિલે જે છે એને એક હરખો જ કરંટ દેખાશે, ન્યુટ્રલમાં બેલેન્સ એટલે કે 0 એમ્પિયર જ. તો આ રિલે એટ્રેક્ટ થશે જ નહીં અથવા તો ઓપરેટ થશે જ. તો આઉટ ઓફ ઝોન ફોલ્ટ માટે બી આ રિલે ઓપરેટ થવાની. ક્લિયર? એટલે કે ઓવર કરંટ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન ની એક કોમન ફિગર જ છે, બીજું કંઈ એક્સ્ટ્રા નવું નહીં કર્યું. જે ટ્રાન્સફોર્મર ની અંદરમાં કોમન દરેક વખતે આપણે ઇન્ડસ્ટ્રીમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ એ જ ડાયાગ્રામ અહીંયા દોરેલો છે. આપણે આગળ બી કીધું કે આપણે ડેલ્ટા સ્ટાર પ્રકારના ટ્રાન્સફોર્મર છે 66/11 kV 15 MVA વાળું, તો એ જ કન્ટિન્યુ રાખો. R1 R2 Y1 Y2 આ મારી ડેલ્ટા કનેક્ટેડ પ્રાઇમરી છે. ડેલ્ટા કનેક્ટેડ પ્રાઇમરી 66,000 વોલ્ટ 66,000 વોલ્ટ બરાબર છે. ડેલ્ટા કનેક્ટેડ છે મારી, એટલે એમાં તો R2 નું કનેક્શન કઈ જશે? Y1 માં. Y2 નું કનેક્શન જશે B1 માં, અને B નું કનેક્શન જશે
અમારી ડેલ્ટા કનેક્ટેડ પ્રાઇમરી છે, તો મારી સેકન્ડરી શું હશે? સ્ટાર કનેક્ટેડ. ન્યુટ્રલ પોઈન્ટ ને સોલિડલી ગ્રાઉન્ડ કરી દીધો છે, બીજું કંઈ એક્સ્ટ્રા કર્યું જ નથી. બરોબર છે ને? તેને કોમન બી કરીને તમે ન્યુટ્રલ બનાવી શકો છો, એમ કંઈ વાંધો છે નહીં. એક છે તમને શોર્ટ મેઇન છે આની અંદરમાં ડેલ્ટા સાઈડ પર આ સેકન્ડરી છે, સ્ટાર કનેક્ટેડ સેકન્ડરી. હે ને? વાઇન્ડિંગ જે મારી છે ટ્રાન્સફોર્મરની એ ડેલ્ટા કનેક્શનમાં હોય તો સીટી ના કનેક્શન કેવા હશે? સ્ટાર. એટલે કે સીટી નો કોઈ બી એક પોઈન્ટ મારે કોમન કરવો પડશે. કયો પોઈન્ટ કોમન કરવો છે? આ બાજુ વાળો કે આ બાજુ વાળો? રાઈટ વાળો કે લેફ્ટ વાળો? હા, આને હું કોમન કરું. હવે મારે શું કરવાનું છે? ઓવર કરંટ અને અર્થ ફોલ્ટ ના પ્રોટેક્શન આપવાના છે ને. તો મારી પાસે છેડા કયા ખુલ્લા છે? આ બધા છે, આ બધાના એક એક. ઓકે, તો અહીંયા આગળથી મેં આ કર્યું ઓવર કરંટ રિલેની ટ્રીપ કોઇલ. શું લખ્યું? ઓવર કરંટ રિલેની ટ્રીપ કોઇલ છે. બીજા ફેઝમાં બી ઓવર કરંટ રિલે લઈ લેવાય. આ બીજું છે ઓવર કરંટ રિલેની ટ્રીપ કોઇલ. હવે અર્થ ફોલ્ટ રિલે બી મૂકવાની છે, એટલે મેં શું કર્યું ખબર છે કે અહીંથી કરંટ લિમિટિંગ રેઝિસ્ટન્સ મૂક્યો છે કરંટને લિમિટ કરવા માટે, અને આનું સ્ટાર બનાવીને એક કોઇલ અહીંયા આગળ મૂકી આપી છે. હા, અને આ છેડો જે તો એ કનેક્ટ થઈ ગયો. આ છે મારી અર્થ ફોલ્ટ રિલે ની ટ્રીપ કોઇલ. આ રેઝિસ્ટર જે છે એ છે કરંટ લિમિટિંગ. શું કરવાનું છે? અને આ R Y અને B ટર્મિનલ જે સપ્લાય માંથી આવે છે એ છે આપણા. જે બસ બાર માંથી આવેલા છે. તો આ તમારું થઈ ગયું કમ્બાઈન ઓવર કરંટ અને અર્થ ફોલ્ટ પ્રોટેક્શન જે આપણે સિસ્ટમમાં આપીએ છીએ. તમારે નક્કી કરવાનું છે કે ભાઈ કોઈ બી બે ની અંદરમાં ઓવર કરંટ ની રિલેટેડ કોઇલ આપવાની છે અને કોઈ એક ની અંદરમાં અર્થ ફોલ્ટ. આમાં શું થાય? તમે ત્રણે ત્રણ ની અંદરમાં ફેઝ ઓવર કરંટ રિલે છે ને એનો નંબર છે 51. શું છે? 51. અને અર્થ ફોલ્ટ રિલે છે એનો નંબર છે 87. તો તમે ત્રણે ત્રણ ફેઝમાં 51 લગાડીને નીચે કોમન સ્ટારમાં અર્થ ફોલ્ટમાં 87 લગાડી શકો છો. પણ એમાં એક રિલે એક્સ્ટ્રા છે કે ન્યુટ્રલ પોઈન્ટ તમે કોમન કરી રહ્યા છો તો બી તમે ઉપર ફેઝ ઓવર કરંટ રિલે આપી રહ્યા છો. તો એક જ કનેક્શનમાં બે રિલે આપવાથી ખર્ચો જ વધશે, બીજું કઈ વધશે. અને ઓલરેડી એ જ ફેઝ જોડે તમારી મેઇન કનેક્શનમાં અર્થ ફોલ્ટની રિલે છે. તો ફેઝ ફોલ્ટ થશે તો એનું મેગ્નીટ્યુડ, ધારો કે R અને Y શોર્ટ થઈ ગયા તો R ફેઝમાં છે ને ઓવર કરંટ, Y અને B શોર્ટ થઈ ગયા તો B ફેઝમાં તો છે ને ઓવર કરંટ. એટલે કોઈ બી બે ફેઝમાં તમે ઓવર કરંટ રિલે મૂકો તો ત્રણે ત્રણ ફેઝ સચવાઈ જાય છે ને. તો જે પૈસા બચતા હોય ત્યાં બચાવો. ઇકોનોમિકલ કન્સિડરેશનના આધારે
કોઈ બી બે ફેઝમાં ફેઝ ઓવર કરંટ રિલે મુકાય છે અને એના કોમન સ્ટાર પોઈન્ટમાં અર્થ ફોલ્ટ રિલે મૂકવામાં આવે છે. ધીસ ઇઝ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ. આ જ ઇન્ડસ્ટ્રીની અંદરમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવતી સ્ટ્રેટેજી છે. એટલે જ આનું નામ શું છે? કમ્બાઇન્ડ ઓવર કરંટ એન્ડ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન. ક્લિયર? કોઈ ડાઉટ આમાં? જે છે એ તમારો ઇન્ટરેસ્ટિંગ બુકોલ્સ રિલે. બુકોલ્સ રિલે જે છે એ ઇન્ટરનલ ફોલ્ટ માટે ઓપરેટ થાય એવી મિકેનિકલ ઓપરેટેડ રિલે છે. શું છે? Mechanical operator. રિલે. સર કેમ મિકેનિકલ રિલે કહો છો આને? કેમ કે આનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે? ગેસ ઓપરેટેડ. શું છે? Gas operated. ગેસ ઓપરેટેડ રિલે છે. આમાં તમારે કન્સ્ટ્રક્શન વાઇઝ જોવો તો બુકોલ્સ રિલે જે છે ટ્રાન્સફોર્મરની મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્કની વચ્ચે લગાડેલી હોય છે, જે આપણે પેલા પ્રેક્ટિકલમાં બી જોયું છે. આપણે એસજીપી ની લેબોરેટરીની અંદર જે પ્રેક્ટિકલ જોયું છે બુકોલ્સ રિલે, તો એ આ જ છે કે ભાઈ મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્કની વચ્ચે મૂકેલી છે આ રિલે. તો મેઇન ટેન્કમાંથી જે ઓઇલ એક્સપાન્ડ થઈને જાય એ કન્ઝર્વેટર ટેન્ક બાજુ જાય, એટલે આ રિલે જે છે આખી ઓઇલની અંદર ભરેલી હશે. રિલેને નુકસાન ના થાય ને સાહેબ, ઓઇલનું પ્રેશર વધી ના જાય અથવા તો ઓઇલનું પ્રેશરને રિલીઝ કરવું હોય તો એના માટે ઉપર શું આપેલું છે? પ્રેશર રિલીઝ વાલ્વ. જેવું પ્રેશર અંદર વધે ને આ વાલ્વ ઓપરેટ થઈ શકે, જેથી કરીને રિલેને નુકસાન ના થાય કાં તો ટ્રાન્સફોર્મરને નુકસાન ના થાય એટલા માટે. નહીં તો રિલે એવું થઈ જાય તો ત્યાંથી પાટી જાય તો બધું ઓઇલ બહાર જયા કરશે વારે ઘડે, તો ટ્રાન્સફોર્મરને બી નુકસાન થાય અને રિલેને બી નુકસાન થાય. એવું ના થાય એટલા માટે અહીંયા આગળ મૂકી રાખેલું હોય છે પ્રેશર રિલીઝ વાલ્વ. એની અંદરનું પ્રેશર તમે રિલીઝ કરી શકો. આમાં બે ફ્લોટ મૂકેલા છે. અહીંયા બી નીચે આવો ફ્લોટ તો કરે ને ભાઈ, અસર સ્ટેન્ડ ઉપર એને ટેકી શકાય એવી રીતની વ્યવસ્થા રાખી શકાય. લીવર ઓપરેટેડ, આપણા ઘરમાં જે રીતે બોલ કોક છે ને સેમ ટુ સેમ એ જ રીતે ઓપરેટ કરવાનું છે આની અંદર. આમાં મર્ક્યુરી મૂકેલું છે. શું છે આ? મર્ક્યુરી. નોર્મલ કન્ડિશનમાં આ તમે જોજો ફ્લોટ જે છે થોડા એંગલ પર રાખેલા હોય, જેથી કરીને નોર્મલ કન્ડિશનમાં ઓપરેટ થઈ શકે નહીં. આની અંદરથી બે છેડા જે કાઢેલા છે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. રિલેની ટીપ કોઇલને આપેલો છે સપ્લાય, અને એ શું કરે છે? અલાર્મ. કયું સિગ્નલ આપે છે? તો ફ્લોટ 1 મારો શેના માટે છે? અલાર્મ સિગ્નલ માટે. અને ફ્લોટ 2 શેના માટે છે? ટ્રીપ સિગ્નલ. જ્યારે કોઈ ઇન્ટરનલ ફોલ્ટ થયો છે નાનકડો ઇન્સિપિયન્ટ, કે એનું મેગ્નિટ્યુડ બહુ જ ઓછું છે, જેમ કે વાઇન્ડિંગના બે ટર્ન એકબીજા સાથે શોર્ટ થઈ ગયા, વાઇન્ડિંગના બે આટા એકબીજા સાથે શોર્ટ થઈ, તો એનો ક્રોસ સેક્શનલ એરિયા એટલો વધી જશે, બે આટા વચ્ચેનું ઇન્સ્યુલેશન ખરાબ થયું તો એનો ક્રોસ સેક્શનલ એરિયા વધી જશે આટાનો. તો એનો એરિયા વધી જાય તો એનો રેઝિસ્ટન્સ શું થઈ જશે? ઘટી જશે. કે R = rho L by એરિયા છે ને, એરિયા એટલો વધી ગયો તો રેઝિસ્ટન્સ ઓછો, તો કરંટ શું થશે? તો એ આટામાંથી પસાર થતો કરંટ વધારે ખેંચાય છે. હવે કરંટ જેમ જેમ વધારે ખેંચો થાય તો ઉપર અને નીચેના બે આટાની વચ્ચેના ઇન્સ્યુલેશનનું તાપમાન વધારશે ને એને ડેમેજ કરશે. એ તાત્કાલિક નહીં થાય, વાર લાગે. એટલે આવા ફોલ્ટને કયો ફોલ્ટ કહેવાય? ઇન્સિપિયન્ટ. ઇન્સિપિયન્ટ ફોલ્ટ. નગણ્ય કહેવાય. શું કહેવાય? નગણ્ય. એટલે બહુ મેગ્નિટ્યુડ મોટું નથી, પણ જો એના ઉપર બહુ ધ્યાન ના આપવામાં આવે તો એ ઇન્ટરનલ ફોલ્ટમાં કન્વર્ટ થઈ જાય. એના ઉપર ધ્યાન આપીને એક્શન લેવામાં ના આવે તો incipient fault is converted into internal fault.
પણ આનો ટાઈમ ઓફ ઓપરેશન બહુ વધારે, આ બહુ સમય લાગે અને ટાઈમ લેગ બહુ ઊંચો છે. એના માટે ડિપેન્ડ કરે છે કે ભાઈ કેટલા આટા શોર્ટ થયા છે, કરંટનું મેગ્નિટ્યુડ કેટલું છે અને ઓઇલની ક્વોલિટી કેવી છે. કેમ કે હવે આ ઓઇલ શું થશે, ગરમ થશે, ગરમ થશે એટલે એક્સપાન્ડ થશે, એક્સપાન્ડ થશે એટલે એનો ઓઇલનું જે લેવલ જે છે કે બાજુ જાય, કન્ઝર્વેટર ટેન્ક બાજુ જાય. તો એના લીધે જે ગેસીસ બન્યા એ ગેસ તો ઓઇલ કરતા હલકા કઈ બાજુ જશે, ઉપર તરફ જશે. ઉપર તરફ જાય એટલે ઓઇલનું લેવલ અહીંયા નીચે આવશે. જો નીચે આવે અને આ લેવલ કરતા નીચે જાય તો આ ફ્લોટ જે મારો આમ વાંકો હતો એ એંગલ પર એ સીધો થઈ જશે. સીધો થઈ જશે તો આ મર્ક્યુરી કોન્ટેક્ટ આને બી અડકી જશે. આ બંને જો એકબીજાને અડકી જાય તો એ કંડક્ટર જ છે, કનેક્શન છે કે પોઝિટિવ નેગેટિવ સપ્લાયનું. રિલેને કોઇલને સપ્લાય મળી ગયો તો રિલેની કોઇલ એનર્જાઇઝ થશે, એનર્જાઇઝ થશે એટલે અલાર્મ સિગ્નલ મળશે. એટલે શું થશે, કાં તો આમાં અટ્રેક્શન કાં તો રિપલ્શન જે પ્રિન્સિપલ હશે એટલે એનો કોન્ટેક્ટ જશે, મૂવિંગ કોન્ટેક્ટ ફિક્સ કોન્ટેક્ટ ને ટચ થઈ જાય. એ ટચ થાય એટલે એસી સપ્લાય થી આ બેલ વાગશે તમારો. લાઈક આ રીતે જો તમારો અહીંયા કરતી આ જે ફેઝ નો સપ્લાય જે છે આ કટ ઓફ છે અહીંયા સુધી. નીચેથી તમારા ન્યુટ્રલ માં અને બેલમાં ઓફ વાયર નો કનેક્શન તો છે. તમે જેવું પ્રેસ કરો છો તો જે બે કનેક્શન મળી જશે એટલે ટ્રીપ કોઇલ એનર્જાઇઝ થશે. અહીંયા મેં આંગળીથી દબાવ્યું એ જ આંગળી જે છે એ જ પ્રેશર પણ કરશે ટ્રીપ કોઇલ. એ ટ્રીપ કોઇલ આના કોન્ટેક્ટને, મૂવિંગ કોન્ટેક્ટને, ફિક્સ કોન્ટેક્ટને ભેગા કરશે. એટલે અહીંયા સપ્લાય મળી ગયો એટલે બેલને સપ્લાય મળશે એટલે બેલ વાગશે કન્ટિન્યુઅસ જ્યાં સુધી તમે આને ધ્યાને નહીં લો ત્યાં સુધી. હવે સર આવો પ્રોબ્લેમ થાય તો હીટિંગને મારે ઓછું કરવું પડશે. હીટિંગ ઓછું કરવા શું કરાય, લોડ ઓછો કરવો ટ્રાન્સફોર્મર પર. એક ટ્રાન્સફોર્મરથી બીજા ટ્રાન્સફોર્મર પર લોડ નાખી દો અને આને બંધ કરીને આની અંદર મેન્ટેનન્સ લઈ લો કે ભાઈ કયા કારણથી શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે. કેમ કે આ જે છે આ એક જ રીતે એવું છે કે ટ્રીપ કરતા પહેલા તમને એટલું જબરજસ્ત મોટું સિગ્નલ આપશે, તમને થોડો સમય બી આપશે ચેક કરવા માટે કે ભાઈ જોઈ લે ટ્રાન્સફોર્મર ટ્રીપ થતા પહેલા એનો ફોલ્ટ ક્લિયર કરવો હોય તો થઈ શકે એમ છે. ઇન્ટરનલ ફોલ્ટ આવતા પહેલા જે આપણને જાણ કરે છે એવી રિલે છે. પણ સર હવે ધારો કે એવો ખતરનાક શોર્ટ સર્કિટ તો કે એની અંદરમાં ઓઇલનું પ્રેશર વધારે છે તો આ નીચેના ફ્લોરને બી ધક્કો મારી શકે છે. શોર્ટ સર્કિટની અંતે થાય ત્યારે તો એ ફ્લોરને સીધો ધારો કે કરી દે તો ડાયરેક્ટ ટ્રીપ સિગ્નલ આપી શકાશે એ કેસમાં. પણ એ થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે કેમ કે એના માટે ઓલરેડી તમે ઓવર કરંટ રિલે ને તે બધા મૂકેલા જ છે ને. તો આનો ટ્રીપ સિગ્નલ ઓપરેટ થાય એ પહેલા તમારો ફેઝ ઓવર કરંટ રિલે ઓપરેટ થઈ જશે. એ ઓપરેટ ના થાય તો અર્થ ફોલ્ટ વાળી રિલે બી તો લગાડી છે ને ન્યુટ્રલ પોઈન્ટ ની અંદર. આપણે હમણાં જોયા કનેક્શન તો ઓલરેડી એની અંદર રિલે લગાડેલી જ છે તમે અને ફોલ્ટ કરંટનું મેગ્નિટ્યુડ ક્યાંક તો થશે ને. આ નહીં થાય તો સીબીસીટી તો મૂકેલી છે, ઓવર બેલેન્સ કરંટ ટ્રાન્સફોર્મર. ત્યાં બી તો રિફ્લેક્શન આવશે, ન્યુટ્રલમાંથી કરંટ હશે તો સીબીસીટી બી ટ્રીપ કરી શકે. એટલે ગ્લુકોઝ રિલેના ઓપરેટ થવા પહેલા ઘણા બધા પ્રોટેક્શન છે કે જે ઇમ્પ્લિમેન્ટ થઈ જાય. આ ના થાય તો ડિફરન્શિયલ પ્રોટેક્શન તો છે ટ્રાન્સફોર્મરનું. ડિફરન્શિયલ પ્રોટેક્શન નથી ઇન્ટરનલમાં તો ટ્રાન્સફોર્મર ડિફરન્શિયલમાં નીકળી જશે. તો રિલેની ઓપરેશન થવા પહેલા જ ઘણા બધા બીજા પ્રોટેક્શન આપણે અંદર મૂકેલા છે કે જેમાં તમારી રિલે ટ્રાન્સફોર્મરને બચાવી દેશે. પણ આમાં બી એવી વ્યવસ્થા છે કે આ બી ટ્રિપિંગ સિગ્નલ આપી શકે છે. ક્લિયર? કોઈ ડાઉટ?